આમ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ. કલોલ તાલુકાના ધાનજ ગામમાંથી સામે આવ્યા છે, જ્યાં જમીન મામલે મોટો વિવાદ ઊભો થયો છે. ગામના કેટલાક રહેવાસીઓ દ્વારા આ મામલે પ્રાંત કચેરી કલોલ તેમજ પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ધાનજ ગામની સીમમાં આવેલ સર્વે નંબર 269, જૂનો સર્વે નંબર 259 ની જમીનને લઈને વાવાદ સર્જાયો છે. આ જમીનનું કુલ ક્ષેત્રફળ આશરે 0.7965 દર્શાવવામાં આવે છે. અરજદારોના જણાવ્યા મુજબ આ જમીનમાં ગેરરીતિથી વેચાણ દસ્તાવેજ તૈયાર કરીને ફેરફાર નોંધ નંબર 4 પૂરો કરીને 24/11/13 વર્ષે રીને ફેરફાર નોંધ નંબર 4191 દાખલ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે આ જમીનમાં છેલ્લા આશરે 35 વર્ષથી લોકો રહે છે. અહીં અંદાજે 27 જેટલા મકાનો અને 33 જેટલા ગાળા આવેલ છે અને તેના આકારણી પત્રક ગ્રામ પંચાયતના રેકોર્ડમાં પણ નોંધાયેલ હોવાનું જણાવાયું છે. અરજદારોનો આક્ષેપ છે કે વર્ષો પહેલા આ જમીનના પ્લોટ બનાવીને લોકો પાસે વેચાણ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે મૂળ જમીન માલિક દ્વારા ફરીથી અન્ય વ્યક્તિઓને દસ્તાવેજ કરી દેવામાં આવ્યા હોવાના કારણે છેતરપિંડી થવાની શક્યતા ઊભી થઈ છે. આ સમગ્ર મામલે ગામના રહેવાસીઓએ સંયુક્ત રીતે વાંધા અરજી આપીને ફેરફાર નોંધ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરીને ન્યાય મળે તેવી માંગ પણ કરવામાં આવી છે. હાલ આ મામલે તંત્ર દ્વારા તપાસ કરવામાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટિંગ બાય પ્રવીણ ઠાકોર, કલોલ. સાહેબ, હું ધાનજ સકરાભાઈ હરજીવનદાસ પ્રજાપતિ છું અને અમે આ ગારા 35 વર્ષમાં જગદીશભાઈ પટેલના જોડેથી લીધેલા. 10,000માં એક ગારો 15-12 હાઈટનો લીધેલો. પછી કે એ ભાઈ કે હું એને કરી આલે પણ એને કરી આલ્યા નથી. એને કરી આલ્યા પછી એ સમય જાય જતે પછી એડવાન્સ 10, 15, 20 વર્ષ પછી એના ઉપર સ્ટે આવ્યો. સ્ટે મૂક્યો અમે, સરકારનો સ્ટે આવ્યો, પણ પછી કોઈને પહેલાં એ કર્યું નહીં. પણ આ ભાઈએ પછી બારોબાર દેસાઈને વેચી માર્યા અમારા કીધા વગર. પછી અમને ખબર પડી કે ભાઈ 12મી તારીખે આનો દસ્તાવેજ કર્યો છે, તો પછી ખબર પડી કે અમે બધા ભેગા થઈને પછી અમે આયોજન કર્યું. હવે શું કર્યું તમે? અમે તકરારી અરજી આપી દીધી બધાએ ભેગા થઈને, 40 જણાએ ભેગા થઈને. જે બધા પ્લોટો, અમુક આ પ્લોટોમાં જ લગભગ 30-32 મકાનો બનાવેલો છે, 2 માળના. પછી કોઈના સિંગલ માળનો છે, 8-10 સિંગલ માળનો છે, કોઈને ગારા પૂરેલા છે, કોઈનો 1 માળ મકાન છે. એવી રીતે બધા મકાનો વાળા બધાએ છે આ રીતે. એમાં પટેલ ભાઈઓ છે, ઠાકોર ભાઈઓ છે, પ્રજાપતિ ભાઈઓ છે, આ બધાએ મિક્સ લીધેલા ગારા છે ભાઈ જોડેથી. અને અમુકને બધાને દસ્તાવેજ કરી આલ્યા છે. એને લખીને આપેલું છે કે ભાઈ આ તમારી મિલકત, મારે કોઈ લેવા દેવા નહીં. એ પછી અમે કલોલ તાલુકામાં તકરારી અરજી કરી, પછી પોલીસ તાલુકામાં અરજી કરી અને પ્રાંતમાં અરજી કરી. પછી અમે ઠાકોર વિનોદ કુમાર મણીલાલ, મારું નામ, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર, ગામ ધાનજ. જે 63 ગારા ટોટલ આવેલા છે, જે જગદીશ કુમાર નરેન્દ્રભાઈ પટેલે ગારા ફાળવેલા અને 63 લોકોએ ગારા રાખેલા. 1996માં મારા પપ્પાએ આ ગારા રાખેલા અને જે તે ટાઈમે બધા પૈસા એમને ભરી દીધેલા. એને કરવાનો એમને વાયદો કરી આપ્યો હતો, પણ એને તો ના કર્યું. પણ પહેલી વખતે એમને જમીન વેચી મારી હતી એક જગ્યાએ, તો અમે જે તે કરીને એને પાછું એ કર્યું હતું. અને બીજી વખતે એમને આ જય ઉત્તરાયણના 13 તારીખે વેચી માર્યું છે દેહાઈના. તો એના માટે અમે બધાએ ભેગા થઈને 7 જગ્યાએ ટોટલ અરજી આપી અને 7 જગ્યાએ અરજી આપીને કાર્યવાહી કરવાનું કર્યું છે. કઈ 7 જગ્યા છે? પ્રાંતમાં આપી, તાલુકામાં આપી, મામલતદારને આપી, હર્ષ સંઘવી સાહેબને આપી, અમારા મુખ્યમંત્રીને આપી, આઈજીપીને આપી અને પોલીસ સ્ટેશનમાં. એમના તરફથી કોઈ રિપ્લાય મળ્યો? કોના તરફથી તમને રિપ્લાય? જે અમે શું કહેવાય આ જે આપ્યું છે કાચી નોંધ જે એમની પડી હતી એ અમે તકરારી કરી દીધી ને એની એના અનુસંધાનમાં અમારી જોડે ટપાલ આવી.
એ ટપાલની આવતી 2 તારીખે અમારે સુનાવણી છે. ભાઈ, મારું નામ પ્રજાપતિ નિલેશભાઈ અશોકભાઈ છે. હું ધાનજ ગામનો રહેવાસી છું. ધાનજ ગ્રામ પંચાયત અને તેમજ આ સર્વે નંબરમાં છેલ્લા 20 વર્ષથી અમારો ભોગવટો અને અમારા મકાન બનેલા છે. છતાં પણ પટેલ જગદીશભાઈ નરેન્દ્રભાઈ નામના વ્યક્તિએ આ દસ્તાવેજ કરી અને અમારું ઘર અને અમારા જે પ્લોટિંગ હતું એનું હાલનું સરકારી નિયમો મુજબ એને દસ્તાવેજ બારોબાર કરી નાખ્યો. જેથી અમારી અપીલ છે કે તમારા માધ્યમથી કે ભાઈ ગુજરાત સરકારને અને પ્રાંત અને કલેક્ટર સાહેબને અરજીઓ અમારી હાલ આપેલી છે, છતાં સહકારને અમનો સપોર્ટ કરે અને આવા દસ્તાવેજવાળાને ગેરરીતિ કરી અને અમારો સપોર્ટ કરે તેવી નમ્ર રજૂઆત અમારી છે.